નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌનું વિદ્યાકુલ ગુજરાતી ચેનલના લાઈવ લેક્ચરની અંદર ને આજે આપણે અર્થશાસ્ત્ર વિષયના સેક્શન સી વિભાગ સી જે 2 માર્ક્સ વાળા પ્રશ્નોનો વિભાગ છે આખો, અને વાર્ષિક પરીક્ષાની અંદર બહુ મહત્વનો વિભાગ છે. 12 જેટલા માર્ક્સનું, 12 થી 18 માર્ક્સનું આ વિભાગની અંદર પૂછાતું હોય છે. અલગ અલગ સ્કૂલોમાં માળખા પ્રમાણે અલગ અલગ માર્ક્સ હશે, પણ એ બાબતને ધ્યાનમાં રાખીને આપણા ઇકોનોમિક્સ વિષયના ધોરણ 11ના દરેકે દરેક ચેપ્ટરના જે 2 માર્ક્સવાળા આઈએમપી સવાલ છે એનો લેક્ચર હું તમારી સમક્ષ લઈને આવ્યો છું. અને બહુ અગત્યના સવાલો છે, વાર્ષિક પરીક્ષામાં પૂછાવાની સૌથી વધારે શક્યતા ધરાવતા સવાલો આજના લેક્ચરમાં હું તમારી સાથે શેર કરવાનું છું. સાથે કયા કયા સવાલના જવાબમાં કેટલું કેટલું લખી શકાય એ પણ હું તમને હિન્ટ આપતો જવાનું છું. એટલે છેક સુધી લેક્ચરને જોજો, છેક સુધી જોડાયેલા રહેજો, અને વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો. અત્યારે જેટલા પણ મિત્રો જોડાણા છો ફટાફટ લેક્ચરને લાઈક કરી દેજો, અને હા, જો મિત્રોને શેર નથી કર્યો તો શેર પણ કરી દેજો. લેક્ચર આપણે શરૂઆત કરીએ. તો સેક્શન ઈમાં સૌથી પહેલાં હું તમને કહેવા માગું છું, સેક્શન ઈ શરૂ કરીએ, સેક્શન સી શરૂ કરીએ એ પહેલાં, કે વિદ્યાકુલની ટોપર બેચ ઓલરેડી 12મા ધોરણની 10મા ધોરણની શરૂ થઈ ચૂકી છે. હજી પણ તમારે એડમિશન લેવાનું બાકી છે. એડમિશન ઓપન છે. લાઈવ લેક્ચર દરેકે દરેક વિષયના સ્ટાર્ટ થઈ ચૂક્યા છે. એટલે હજી પણ જો તમે છે એ વિદ્યાકુલની આ ટોપર બેચમાં નથી જોડાણા, ઓકે, તો 10 અને 12નું એજ્યુકેશન શરૂ થઈ ગયું છે 15 તારીખથી. તો નથી જોડાણા તો ખાસમ ખાસ જોડાઈ જજો. જોડાવા માટે બીજું કાંઈ ખાસ કરવાનું નથી. 9924454000 પર તમારે કોલ કરી દેવાનો છે. કોલ કરશો એટલે તમને બધી માહિતી ટોપર બેચની જે છે મળી જશે. અને બીજું કે ધોરણ 9, 10, 11, 12 ચાર ધોરણ માટે સરસ મજાનું આઈએમપી મટીરિયલ તમારા માટે અમે લઈને આવી રહ્યા છીએ ટૂંક સમયમાં. અને તમારે જો સમયસર જોતું હોય તો એના માટે રજિસ્ટ્રેશનની લિંકનું એક ફોર્મ ડિસ્ક્રિપ્શનની અંદર મૂકેલું છે, અને એના આધારે છે તમે અગાઉથી મેળવી શકશો. રજિસ્ટ્રેશન માટે કોઈ ફી નથી. જ્યારે મટીરિયલ બહાર પડશે ત્યારે અમે તમને બાકીની માહિતી આપી દઈશું. ઓકે, ડન. ચાલો હવે શરૂઆત કરીએ. તમને એમ થશે કે સાહેબ પહેલું ચેપ્ટર 9મું કેમ આવ્યું? તો આ ચેપ્ટર મેં એટલા માટે આગળ લીધું છે કારણ કે આમાંથી વધારે માર્ક્સનું પૂછાવાની શક્યતા છે. એટલે પાછળના ચેપ્ટર એટલા માટે પહેલાં લીધા છે કે તમને જે વધારે માર્ક્સવાળું છે એનો લાભ પહેલાં મળે. ઓકે, તો ચેપ્ટર નંબર 9 છે જે રાષ્ટ્રીય આવક. એમાં એવું કીધું છે કે નાણાકીય કરતાં વાસ્તવિક આવક છે રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિનું સાચું પ્રતિબિંબ પૂરું પાડે છે. તો અહીંયા 9મા ચેપ્ટરનો છેલ્લો મુદ્દો આપણે અહીંયા સમજાવવાનો છે કે નાણાકીય આવક છે ચાલુ વર્ષના ભાવે ગણાય, વાસ્તવિક આવક છે સ્થિર વર્ષ કે આધાર વર્ષના ભાવે ગણાય. હવે નાણાકીય આવકમાં પ્રોબ્લેમ શું થાય કે ચાલુ વર્ષના ભાવમાં ફુગાવાની અસર હોય, એના કારણે ભાવ વધતા આવક ખોટી રીતે વધી જાય. પણ વાસ્તવિક આવક છે એમાં ચાલુ વર્ષના ભાવ છે એ ગણવામાં આવતા નથી, સ્થિર વર્ષના ભાવ ગણાય છે. અને એટલા માટે ઘણીવાર એવું બને કે એ સ્થિર વર્ષના ભાવ ઉપર મોંઘવારીની ક્યાંય અસર થતી નથી. માટે સાચી પરિસ્થિતિ વાસ્તવિક આવક દર્શાવે છે, કારણ કે એમાં સ્થિર ભાવને ધ્યાનમાં લેવામાં આવે છે. બીજું ટૂંક નોંધ લખવાની છે શુદ્ધ આંતરિક પેદાશ. હવે શુદ્ધ આંતરિક પેદાશ છે એને શું કહેવાય યાદ રાખજો. કે પહેલાં તો એ સમજવું પડે કે પૂછ્યું છે શું. શુદ્ધને ઇંગ્લિશમાં કહેવાય નેટ, આંતરિકને કહેવાય ડોમેસ્ટિક, પેદાશને કહેવાય પ્રોડક્ટ. તો આપણને પૂછ્યું છે એનડીપી. એનડીપી શોધવાનું સરસ મજાનું સૂત્ર છે. એનડીપીનું સૂત્ર શું છે? જીડીપી માઇનસ ઘસારો. લ્યો, ખતમ. તો 2 માર્ક્સમાં લખવાનું શું થશે ભાઈ? તો પહેલી તો વ્યાખ્યા લખવાની કે વર્ષ દરમિયાન દેશની સરહદમાં થયેલ વસ્તુ સેવાના ઉત્પાદનના નાણાકીય મૂલ્યને શું કહેવાય? કાચી આંતરિક પેદાશ અથવા તો કુલ આંતરિક પેદાશ. તેમાંથી જો ઘસારો બાદ કરવામાં આવે તો મળતી આવકને, તો મળતી પેદાશને શું કહેવાય છે? એનડીપી કહેવાય છે, શુદ્ધ આંતરિક પેદાશ કહેવાય છે. નીચે સૂત્ર પણ લખી નાખવાનું છે, એનડીપી બરાબર જીડીપી માઇનસ ઘસારો. ઇવન એ પણ લખી શકો કે ભાઈ શુદ્ધ આંતરિક પેદાશ ચોખ્ખું માપ છે. ઓકે, ચાલો. માથેરી ઠાવક એટલે શું? જાણવાનું સૂત્ર આપો. એક વ્યાખ્યા યાદ રાખશો, સૂત્ર ઓટોમેટિક યાદ રહી જવાનું છે. 12મામાં કામ આવવાનું છે કે એ વર્ષ દરમિયાન દેશની કુલ જે રાષ્ટ્રીય આવક છે એને વસ્તી, જે તે વર્ષની વસ્તી વડે ભાગતા મળતી આવક એટલે માથેરી ઠાવક. તો સૂત્ર પણ છે કે માથેરી ઠાવક બરાબર કુલ રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી. તો એ આપણું સૂત્ર બની ગયું. રાષ્ટ્રીય આવકને ચક્રાકાર પ્રવાહમાં કઈ ધારણાઓ કરવામાં આવી છે? બાય ધ વે યાદ રાખજો કે આમાં ધારણા અલગથી આપી નથી, પણ આપણે એવું ધારી લેવાનું છે કે જે અર્થતંત્રમાં આપણે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ ભણીએ છીએ અર્થતંત્ર અલિપ્ત અર્થતંત્ર છે. એટલે અલિપ્ત અર્થતંત્રની જ્યારે આપણે અહીંયા વાત કરીએ છીએ તો અલિપ્ત અર્થતંત્રમાં આપણે ઘણી બધી ધારણાઓ ધારી લીધી છે કે માત્ર 2 પક્ષકારો છે, કુટુંબો અને પેઢીઓ, વિદેશ વેપાર થતો નથી, સરકારની કોઈ સક્રિય ભૂમિકા હોતી નથી, માત્ર 2 પક્ષકારો હોય છે, આયાત નિકાસ થતા નથી, વિદેશ વેપારમાં બિલકુલ થતો નથી, દેશ આત્મનિર્ભર હોય છે. તો આ બધી શું થઈ ગઈ? એની ધારણા. સાદી ભાષામાં અલિપ્ત અર્થતંત્રના લક્ષણો તમારે આ સવાલના જવાબની અંદર લખવાના થશે.
રાષ્ટ્રયોગની વિવિધ વ્યાખ્યા પરથી રાષ્ટ્રયોગ વિશે તમારા તારણો જણાવો. તો અહીંયા તારણો 3 કે 4 આપ્યા છે ચોપડીની અંદર જમણી બાજુના પેજમાં, તો એ જરાક પ્લીઝ જોઈ લેજો. ચેપ્ટર શરૂ થાય ને તો બીજું જ પાનું છે, ડાબી બાજુથી ચેપ્ટર શરૂ થાય જમણી બાજુના પેજ ઉપર છે કે રાષ્ટ્રયોગની જે 3 વ્યાખ્યા ને 4, એક તો કોમન વ્યાખ્યા છે ને 3 પેલા અર્થશાસ્ત્રના માર્શલ પીગુ અને ફિશર. તો ત્રણેયની વ્યાખ્યાના આધાર ધારણા છે એક ચોક્કસ સમયગાળા દરમિયાન માપવામાં આવે છે, ચોખ્ખું મૂલ્ય ધ્યાનમાં લેવાય છે, અંતિમ સ્વરૂપની વસ્તુ સેવાઓ ધ્યાનમાં લેવામાં આવે છે, ઘસારો બાદ કરવામાં આવે છે. તો આ બધી તારણો છે, આપણે ખાસ એની અંદર લખવાનું થશે. ડન. તો ચેપ્ટર નંબર 9 ની અંદર આટલા સવાલો છે, એટલે કે 5 સવાલો છે જે 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ ધ્યાનમાં લેજો. ઓકે, ચાલો ચેપ્ટર નંબર 10 ની વાત કરી લઈએ તો અંદાજપત્ર દ્વારા સંપત્તિની પુનઃવહેંચણી કઈ રીતે થાય છે. ઘણા બધાના સવાલનો જવાબ મળતો નથી, તો કહી દો કે અંદાજપત્રના ઉદ્દેશો છે. અને એક બીજો સવાલ છે ચેપ્ટરનો છેલ્લો, અંદાજપત્રની અસરો છે. આ બંનેમાં બીજો કે ત્રીજો મુદ્દો આપ્યો છે, બે ટોપિકમાં. ઓકે, સાધન ફાળવણીને યોગ્ય દિશા મળે. અને અંદાજપત્રની અસરોમાં બીજો મુદ્દો છે કે સરકાર છે નાણાંની ફાળવણી યોગ્ય રીતે કરી શકે. આ બે મુદ્દા તમારે ભેગા કરીને આની અંદર લખવાનું છે. ઓકે, હાલો. અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો, તો એ સેમ અંદાજપત્રની વ્યાખ્યા છે, 4 કે 5 બાબતો ફલિત થાય છે, આપણે લખવાની છે. મુખ્ય ઉદ્દેશો જણાવો, તો 4 મુખ્ય ઉદ્દેશો છે, 4 નામ અહીંયા ઉદ્દેશોના ટાઇટલ ખાસ લખી નાખવાના છે. શું લખવા છે? માત્ર શીર્ષક અંદાજપત્રના ઉદ્દેશોના. ત્યાર પછીનો સવાલ છે મહેસૂલી ખાધ અંગે નોંધ લખો. તો મહેસૂલી ખાધ એટલે ખાધના પ્રકારો 10મા ચેપ્ટરના છેલ્લે બીજો ટોપિક. અને ખાધના પ્રકારો 4 આપેલા છે. પહેલી જ ખાધ એમાં મહેસૂલી ખાધ આપી છે. બાય ધ વે લખવાનું શું છે એની અંદર, તો મહેસૂલી ખાધની અંદર આપણે ખાસમાં ખાસ લખવાનું એ થશે મિત્રો કે મહેસૂલી ખાધ એટલે શું, કે વર્ષ દરમિયાન સરકાર જે અંદાજપત્ર બનાવે છે વર્ષના અંતે, એ અંદાજપત્રમાં મહેસૂલી ખાતામાં મહેસૂલી આવક કરતાં મહેસૂલી ખર્ચ વધી જાય તો એ પરિસ્થિતિને મહેસૂલી ખાધ કહેવાય. જો કોઈ અંદાજપત્રમાં મહેસૂલી ખાધ આવી તો એ સરકારની નીચી કાર્યક્ષમતા છે એ રજૂ કરે છે. બાય ધ વે ચલો આવી આ મહેસૂલી ખાધ આવી તો એને દૂર ક્યાંથી કરવી, એ પૂરવી ક્યાંથી? તો કેન્દ્ર સરકાર કે કોઈ પણ સરકાર જ્યારે અંદાજપત્ર બનાવે અને મહેસૂલી ખાધ આવે તો એ મહેસૂલી ખાધને મૂડી ખાતાની આવકમાંથી ભરપાઈ કરવામાં આવે છે. ઓકે, તો મૂડી ખાતાની આવક હોય એમાંથી પૈસા લઈ અને મહેસૂલી ખાતામાં નાખી દેવામાં આવે, જેટલી ખાધ થઈ હોય એટલા. ઓકે, તો આ રીતે ખાસ એક કામ કરવામાં આવે છે. ડન. એટલે 10મા ચેપ્ટરની અંદર આ 4 મુખ્ય સવાલ છે જે 2 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી છે. એક 10મા ચેપ્ટરની અંદર એક ઓર સવાલ છે જે મારે તમને કહેવા જેવો છે, 2 માર્ક્સમાં પૂછવાની શક્યતા વાળો છે, અને એ છે ટેક્સ ક્રેડિટની યોજના. કઈ યોજનાની વાત તમને કરી રહ્યો છું? જીએસટીમાં આવે છે ઈ. ઓકે, ટેક્સ ક્રેડિટની યોજના. તો એ શું છે કે અગાઉ વેપારીએ જીએસટી ભર્યો છે અને પછી એને વેપારી બીજી વાર જીએસટી ભરવાનું થાય તો અગાઉ ભરેલો જીએસટી બાદ મળે. ઓકે, અગાઉ 35,000 ભર્યો હોય ને હવે 40,000 ભરવાનો થયો, તો 40,000માંથી 35,000 બાદ થઈ જાય, માત્ર 5,000 જ ભરવાના રહે. તો એ ટેક્સ ક્રેડિટની યોજના છે, 2 માર્ક્સ માટે ખાસ અગત્યની છે, પાકી કરજો. હાલો, ચેપ્ટર નંબર 11 ની અંદર માત્ર 4 સવાલ જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે. કયા કયા છે? તો સૌથી પહેલો ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી, તો મોસ્ટ આઈએમપી છે. ગાંધીજીના વિચારો શરૂ થાય એ પહેલા આપણને સરસ મજાનું આપ્યું છે. બાય ધ વે ગાંધીજીએ જે આર્થિક, સામાજિક, ભૌતિક બાબતોને લગતા વિચારો રજૂ કર્યા છે એ વિચારોના સમૂહને ગાંધીવાદ તરીકે ઓળખવામાં આવે છે. પણ ગાંધીજી પોતે શું કહેતા હતા કે મેં કાંઈ નવો સિદ્ધાંત કે વાદ ગોતી કાઢ્યો નથી, મારા પાછળ સંપ્રદાય છોડીને જાવો નથી. એમણે શું કીધું કે ભાઈ એમણે તો શાશ્વત સત્યો જે પહેલેથી હતા, સત્ય, અહિંસા, એ તો ચાલ્યા જ આવતા હતા. એમ ગાંધીજીએ શું કીધું કે મેં તો ખાલી આ મૂલ્યોને મારા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે, એટલે મેં કોઈ નવા વિચારો આપ્યા નથી. એટલે ગાંધીવાદ જેવો કોઈ વાદ નથી. આવું વિધાન કોણે કીધું છે? ગાંધીજીએ પોતે, કે મેં જે વિચારો આપ્યા એને ગાંધીવાદના નામે નહીં ઓળખવાના. ઓકે, તો એ આપણે વાત કરી. કૌટિલ્યના મતે જનપદની રચનામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે? તો કૌટિલ્યના મુખ્ય આર્થિક વિચારોમાં પહેલો આર્થિક વિચાર છે જનપદની સ્થાપના. એ જરાક જોઈ લેજો, 2 માર્ક્સ માટે આઈએમપી છે. ગાંધીજી સાદગી અને અપરિગ્રહ વ્રતના હિમાયતી છે. વિધાન સમજાવો. ગાંધીજીના મુખ્ય વિચારોમાં સાદગી અને અપરિગ્રહ, મે બી શ્રમનું ગૌરવ પછીનો બીજો એના પછીનો જે છે મુદ્દો છે સાદગી અને અપરિગ્રહ વ્રત છે. ઓકે, બાય ધ વે સાદી સિમ્પલ ભાષામાં સાદગી અને અપરિગ્રહ એટલે સાદગી એટલે સાદાઈથી જીવન જીવવું, કરકસરથી. અપરિગ્રહનો મતલબ શું થાય? જરૂર કરતાં વધારે રાખવું નહીં, જરૂર કરતાં વધારે વાપરવું નહીં, એને કહેવાય અપરિગ્રહ વ્રત. તો ગાંધીજીના હિમાયતી હતા. જરૂરિયાત કરતાં વધારે ન વાપરવું જોઈએ અને જરૂરિયાત કરતાં વધારે ન રાખવું જોઈએ, એ સિદ્ધાંતના આગ્રહી ગાંધીજી હતા. શ્રમના ગૌરવ વિશે ગાંધીજીના વિચારો બહુ સરસ છે. મોટા મોટા વિચારો કહી દઉં કે ગાંધીજીએ શું કીધું શ્રમિકો વિશે, કે શ્રમ જે છે
એ ઉત્પાદનનું સજીવ સાધન છે, અને એટલા માટે માત્ર એને કામ આપો ને કામના બદલામાં આવક આપો એટલું નથી, એને પણ સન્માનપૂર્વક જીવવાનો હક છે. માટે એને પણ કામના બદલામાં ગૌરવ મળવું જોઈએ. દરેક વ્યક્તિ શારીરિક શ્રમમાંથી મુક્ત ન જોવો જોઈએ અને બધાને સમાન વેતન આપવું જોઈએ. દરેક કામને મહત્ત્વ આપવું જોઈએ. નિષ્ઠા જો વ્યક્તિમાં જાગશે તો એ લોભ છે એનામાંથી ઓટોમેટિક દૂર થઈ જશે. એ વાત ગાંધીજીએ શ્રમના ગૌરવ અંગે આપણને બહુ સરસ કરી છે. ઓકે, તો ચેપ્ટર નંબર 11માંથી આ 4 મોસ્ટ આઈએમપી સવાલ છે 2 માર્ક્સ માટેના, એ આપણે ધ્યાનમાં લઈએ. હાલો હવે જરાક ફટાફટ ચેપ્ટર 1થી લઈને આ બધા એવા સવાલ છે જે ઓલરેડી મેં તમારી સમક્ષ ક્યારેક રજૂ કરી દીધેલા છે, પણ અત્યારે રિવિઝન થઈ જાય તમારું એટલા માટે ફરીવાર તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. ધ્યાનમાં લેજો. ઓકે, ચાલો. સૌથી પહેલો સવાલ છે, દશા અને દિશાના વલણો જાણવા માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે. આ ક્યાં મળવાનો છે? ચેપ્ટર નંબર 1માં અર્થશાસ્ત્રના અભ્યાસમાં આંકડાકીય માહિતીનું મહત્વ. અને એમાં બીજો મુદ્દો છે જમણી બાજુના પેજ ઉપર, જરાક પ્લીઝ જોઈ લેજો. દશા ઇટ મીન્સ કે વર્તમાન પરિસ્થિતિ, અને દિશા ઇટ મીન્સ કે ભવિષ્યની પરિસ્થિતિ. એ જાણવા માટે અર્થશાસ્ત્રમાં આંકડા ઉપયોગી છે. ઓકે, તો વર્તમાનમાં દેશના અર્થતંત્રમાં શું શું ફેરફારો થઈ રહ્યા છે અને ભવિષ્યમાં કેવા કેવા ફેરફારો થઈ શકે એવી શક્યતાઓ છે, એ જાણવા માટે આંકડાકીય માહિતી અર્થશાસ્ત્રની અંદર ઉપયોગી છે. વર્તમાન સમયમાં રાષ્ટ્રીય આવક કેટલી, ભવિષ્યમાં આવનારા વર્ષોમાં ભારતની વસ્તીમાં કેટલો વધારો થઈ શકે, આવી અનેક માહિતીઓ આપણને આની અંદર મળી શકે છે. વલણ એટલે ફેરફાર. ઓકે, હાલો. ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી, આનો કોઈ બેઠો જવાબ પુસ્તકની અંદર આપ્યો નથી પણ સ્વાધ્યાયમાં છે. યસ, આવાનો જવાબ શું લખવાનો ભાઈ? તો પહેલા આર્થિક પ્રવૃત્તિ કહેવાય કોને અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ એ આપણે સમજાવવું પડે. અને શું છે આર્થિક પ્રવૃત્તિ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ? તો વ્યાખ્યા એવી લખવાની છે કે એવી કોઈ પણ પ્રવૃત્તિ જેમાં આવક, ખર્ચ અને વિનિમય થતા હોય એ તમામ પ્રવૃત્તિઓને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. એ દ્રષ્ટિએ ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી. હવે જો ચોરી આર્થિક પ્રવૃત્તિ નથી શા માટે? તો ચોરીમાં જ મેં કીધું એમ કોઈ પણ પ્રવૃત્તિને આર્થિક ગણ્યો તો 3 શબ્દ આવક, ખર્ચ અને વિનિમય હોવા જોઈએ. ચોરી થાય તો ચોરને આવક થાય, જે ઘરે ચોરી થાય એટલે ખર્ચ કે નુકસાન એને થાય. પ્રોબ્લેમ ક્યાં છે કે વિનિમય આપલે નથી થતી. ચોર ચોરી કરી જાય તો બદલામાં શું આપી જાય છે? અનુભવ, જે નાણાં માપી નથી શકાતો. અને અનુભવ કયો કે વસ્તુ જ્યાં ત્યાં રાખવાની નહીં, બરાબર, ઘસઘસાટ ઊંઘી જવાની નહીં. અને જો આ વસ્તુ બહાર હોય તો જરાક વ્યવસ્થિત રાખે પછી શું આ અનુભવ મળે. અનુભવને નાણાં નથી માપી શકાતો. એટલે ચોર જ્યારે ચોરી કરે છે તો એને આવક થાય છે, ઓલાવાળાને સામેવાળાને ખર્ચોય થાય છે, પણ વિનિમય નથી થતો. એટલે ચોરીના વ્યવહારમાં, ચોરીની પ્રવૃત્તિમાં વિનિમય થતો નથી, માટે ચોરીને આર્થિક પ્રવૃત્તિ કહેવાય નહીં. ઓકે, આ લોજિક આપણે લખવાનું છે. આંકડાકીય માહિતી આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? 3 બાબતો જે છે એ તમારે ધ્યાનમાં રાખવાની છે. ધરી ઉપરની વિગતો સ્પષ્ટ દર્શાવવાની છે, સ્કેલ માપ અને વિશ્વસનીય માહિતી. આટલી વસ્તુ ખાસ કરશો તો તમને માર્ક્સ મળી જવાના છે. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? એક ઉદાહરણ આપો. ઓલરેડી વ્યાખ્યામાં હું બોલી ચૂક્યો છું કે જે પ્રવૃત્તિમાં આવક, ખર્ચ અને વિનિમય થતો હોય એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. શિક્ષક વિદ્યાર્થીઓને ભણાવે તો એ કેવી પ્રવૃત્તિ છે? આર્થિક પ્રવૃત્તિ. હોટલમાં જઈને જમવું, શાળામાં જઈને ભણવું, ઓકે, પ્રવાસમાં જવું, વોટ્સએવર, પિક્ચર, ફિલ્મ જોવા જવું થિયેટરમાં, તો એ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે. તમને એમ થશે સાહેબ આ બધા ઉદાહરણ આર્થિક પ્રવૃત્તિ કહેવાય? બિલકુલ કહેવાય, કારણ કે તમે આ બધું કરવા માટે બદલામાં નાણાં ચૂકવો છો. ઇવન બસમાં મુસાફરી કરો એ આર્થિક પ્રવૃત્તિ કહેવાય, કારણ કે ટિકિટ લઈને મુસાફરી કરો છો, બરાબર ને? અને માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવવાની ઇટ મીન્સ કે લખવાની છે. કલ્યાણનું અર્થશાસ્ત્ર, પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સની અંદર 1890ની અંદર જે એમણે આપ્યું હતું એને લખવાનું છે. માનવી ભૌતિક સંપત્તિનો ઉપયોગ કરીને પોતાના જીવનની જરૂરિયાતો સંતોષે છે અને પોતાનું કલ્યાણ કરે છે. તો એ માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા છે, એ આપણે લખવાની થશે. ઓકે, તો પહેલા ચેપ્ટરના મોસ્ટ આઈએમપી સવાલ છે જેનું આપણે ખાસમાં ખાસ ધ્યાન રાખવાનું થશે. ડન. હાલો આગળ વધીએ ત્યાર પછી આગળ વધીએ વત્તા પહેલાં ફટાફટ ફરીવાર કહી દઉં છું, વિદ્યાકુલ એપ્લિકેશન પર ટોપર બેચ ઓલરેડી શરૂ થઈ ચૂકી છે 2024-25 માટેની. ઘણા બધા વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે, એનો અમને રોજ પ્રતિસાદ મળે છે. અને જો હજી તમે જોડાણા નથી, જોડાવાનું બાકી છે, તો ટોપર બેચમાં જોડાઈ જજો. તો 9444450000 પર કોલ કરીને ટોપર બેચ 15 એપ્રિલથી શરૂ થઈ ચૂકી છે. અને જો હજી પણ તમે નથી જોડાણા તો જોડાઈ જજો. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ. શ્રમ અને શ્રમિક બંને અભિન્ન છે. હવે ચોપડીની અંદર તો એક જ લક્ષણોમાં આપ્યું છે કે શ્રમ શ્રમિક અવિભાજ્ય છે. આપણે જરૂર એલેબરેટ કરીને આમ સમજાવવું પડશે કે ભાઈ શ્રમિક છે એના દ્વારા જ શ્રમ છે થાય છે. જ્યાં સુધી શ્રમિક શ્રમ ન કરે ત્યાં સુધી શ્રમ ઉદ્ભવી શકતો નથી. શ્રમનો બીજો એક પ્રોબ્લેમ છે, શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી. એટલે એવું નથી કે હું અહીંથી આમ ચાલીને વયું જાઉં ને તમને કોઈક આમ અવાજ આવ્યા કરે ભણાવવાનું. હું બોલતો બંધ થઈ જાઉં એટલે ભણવાનું શરૂ નહીં જ રહે, સ્વાભાવિક છે. મારે બોલવું પડશે તો તમે ભણી શકશો. સિમ્પલ ભાષામાં એ રીતે કહી શકાય કે શ્રમિક જ્યાં સુધી શ્રમ કરે ત્યાં સુધી જ કામ થાય છે, એ પછી કામ થતું નથી.
અને માટે શ્રમ અને શ્રમિક બંને કેવા છે? અભિન્ન. એકબીજાથી છૂટા પાડી શકાય નહીં. શ્રમિક વગર શ્રમ સંભવ નથી અને શ્રમિક વગર શ્રમનો સંગ્રહ શક્ય નથી. માટે બંને કેવા છે? અભિન્ન જોડાયેલા છે. ઓકે, ચાલો. મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. આવું તો માર્શલે પણ ખાસ કીધું છે કે ઉત્પાદનનું એવું ભૌતિક સાધન જે માનવ સર્જિત છે એને આપણે મૂડી કહી શકીએ. કે મૂડીમાં શું આવે? નાણાં આવી શકે, સંપત્તિ આવી શકે, મકાન યંત્રો છે, મશીનરી, પ્લાન્ટ ને ફર્નિચર ને આ બધું મૂડીની અંદર આવી શકે. હા, એ મિલકત પણ કહેવાય, પણ એ આપણે ધંધા માટે જ્યારે લાવીએ તો એ મૂડી શબ્દ વાપરવામાં આવે છે, કારણ કે માલિક એનાથી ધંધો શરૂ કરે છે. ઓકે, તો એ માનવ સર્જિત માણસોએ બનાવેલું સાધન છે, કુદરતી સંપત્તિ નથી. ઓકે, અર્થતંત્રમાં આવતા પરિવર્તનો, આર્થિક પરિવર્તનો કેટલા ને કયા કયા છે? બાય ધ વે ચોખ્ખું કીધું છે પરિવર્તનો, તો પરિવર્તનો કેટલા છે? 4. કયા કયા 4 પરિવર્તનો છે? ફટાફટ નામ બોલી જાઉં છું. ઓકે, આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવત આર્થિક પરિવર્તનો. ચોપડીમાં બીજા ચેપ્ટરમાં છેલ્લેથી બીજો મુદ્દો ડાબી બાજુનું પેજમાં નીચેના ભાગમાં. ઓકે, આ સવાલ તમને જવાબમાં આપ્યો હશે. આર્થિક પરિવર્તનો એ જરાક જોઈ લેજો. ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુનો તફાવત, તો પહેલામાં બેની વ્યાખ્યા લખવાની છે કે જે વસ્તુનો વપરાશ અને માલિકી વ્યક્તિગત હોય એને ખાનગી વસ્તુ કહેવાય, જે વસ્તુનો વપરાશ અને માલિકી જાહેર હોય, સામૂહિક હોય તો એને જાહેર વસ્તુ કહેવાય. બેનના ઉદાહરણ લખી નાખો. કાર, મોબાઈલ ખાનગી વસ્તુ કહેવાય, બગીચા, દવાખાનું જાહેર વસ્તુ કહેવાય. ખતમ. સંપત્તિના લક્ષણો જણાવો, તો જણાવવાનું કીધા છે તો માત્ર ને માત્ર લક્ષણોનું લિસ્ટ બનાવી દેવાનું છે. 5 છે, 5નું લિસ્ટ બનાવી દો, ખતમ છે. ઓકે, ચેપ્ટર નંબર 3 ની આપણે વાત કરી લઈએ. માંગ, બહુ અગત્યનું ચેપ્ટર છે. એની અંદર પહેલું છે અવેજી અસર. બાય ધ વે 2 અસર આપી છે, અવેજી અસર, આવક અસર. ક્યાં આપી છે? કિંમત અને માંગ વચ્ચેના વ્યસ્ત સંબંધના કારણો આપણને સમજાવ. શા માટે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે? તો અવેજી અસર લખીએ. સૌથી પહેલા શું લખવાનું છે? તમારે અવેજી વસ્તુની વ્યાખ્યા લખવાની છે. તો કોને કહેવાય અવેજી વસ્તુ? એક જરૂરિયાત સંતોષવા માટે એક વસ્તુના બદલામાં બીજી વસ્તુનો ઉપયોગ કરી શકો તો બીજી વસ્તુને અવેજી વસ્તુ કહેવાય. દાખલા તરીકે ચા અને કોફી. તો ચા મોંઘી થાય તો કોફી વાપરી શકો, કોફી મોંઘી થાય તો ચા વાપરી શકો. હવે અહીં કહેવાય માંગે છે કે ચા અને કોફી માની લો બંનેના સમાન ભાવ છે. ચા આપણે પીએ છીએ એટલે ચા આપણા માટે મુખ્ય વસ્તુ છે. ઇન કેસ ચાને કાંઈ થાય તો કોફી આપણે પી શકીએ એમ છીએ, કારણ કે કોફી અવેજી વસ્તુ છે. હવે અવેજી વસ્તુની કિંમત 10 રૂપિયા, ચાની કિંમત 10 રૂપિયા, બધું 10 રૂપિયા છે. ચાની કિંમત ઘટીને 8 રૂપિયા થઈ ગઈ. જે આપણે વાપરીએ છીએ વસ્તુ એ ઘટીને 8 રૂપિયા થઈ ગઈ. તો સ્વાભાવિક છે કે મુખ્ય વસ્તુની માંગમાં શું વધારો થાય? માંગમાં શું થાય? વધારો. અને ઇનકેસ એવું થાય કે ચા જે છે એના 10 રૂપિયા ને 10 રૂપિયા રહ્યા જે આપણે પીતા હતા, પણ સામે કોફી જે છે એ કોફીની કિંમત ઘટી ગઈ. કોફીની કિંમત ઘટીને 10 રૂપિયામાં 7 રૂપિયા થઈ ગઈ. તો મુખ્ય વસ્તુની માંગમાં ઘટાડો થાય, અવેજી વસ્તુની માંગમાં શું થાય? વધારો. આ જે અસર થઈ એને શું કહેવાય? અવેજી અસર. સાદી ભાષામાં અવેજી વસ્તુની કિંમત સસ્તી થતાં ગ્રાહકો જે છે મુખ્ય વસ્તુની માંગ ઘટાડે, અવેજી વસ્તુની માંગ વધારી દે. ધેટ ઇઝ અવેજી અસર. ઓકે, હાલો, તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખશું આપણે. હાલો, માંગનો નિયમ સમજાવતા કઈ ધારણા કરવામાં આવે છે? બેઝિકલી તમારે કરવાનું છું, માંગને અસર કરતા કિંમત સિવાયના જે અન્ય પરિબળો છે એ કિંમત સિવાયના અન્ય પરિબળોનું એક લિસ્ટ બનાવવાનું છે અને પાછળ શું લખી નાખવાનું છે? સ્થિર છે, સ્થિર છે, સ્થિર છે. ઓકે, એટલે તમારું કામ થઈ જશે. હાલો, ત્યાર પછી છે માંગનો વિધેય. તો બહુ બધા પ્રશ્ન લોકોના સવાલ થાય છે. માંગનો વિધેય સાદો સિમ્પલ છે. માંગ અને માંગને અસર કરતા પરિબળો વચ્ચેના સંબંધની ગાણિતિક રજૂઆત. એટલે શું કહેવાય? માંગનો વિધેય. તો ઓલો છગડીય કૌંસવાળું સૂત્ર લખી નાખવાનું છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ એટલે શું? કે જ્યારે વસ્તુની કિંમતમાં નજીવો ફેરફાર થતા વસ્તુની માંગમાં અનંત ટકાવારી ફેરફાર થાય ને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાય. એનું મૂલ્ય કેવું હોય છે? અનંત, ઇન્ફાઇનાઇટ ગણવામાં આવે છે. ઓકે, અને બજારમાં એનું અસ્તિત્વ જોવા મળતું નથી, પણ પૂર્ણ હરીફાઈનો ખ્યાલ સમજવા માટે આ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ ઉપયોગી છે. કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ શાથી હોય છે? 2 રીઝન છે. એક અવેજી અસર અને બીજું આવક અસર. બંનેની વ્યાખ્યા લખી નાખશો તો પણ ચાલશે. ચેપ્ટર નંબર 4 ની વાત કરીએ. અલભ્ય વસ્તુનો પુરવઠો નફત શાથી ગણી શકાય? કારણ કે અલભ્ય વસ્તુ એવી છે, જૂની પુરાણી જે વસ્તુઓ છે, એન્ટિક પીસ આપણે જેને કહી શકીએ, મૂર્તિઓ છે અને તાડપત્રી તો ન કહેવાય, માફ કરજો, મૂર્તિઓ જે છે, ધાતુકામના જે વાસણો છે આપણને મળી આવે છે, સિક્કાઓ જે છે, પ્રાચીન હસ્તપ્રતો મળી આવે છે, કલાકૃતિઓ મળી આવે છે ખોદકામ દરમિયાન. આ બધી વસ્તુની કિંમતમાં ગમે એટલો બજારમાં વધારો થાય છતાં એનું નવું ઉત્પાદન શક્ય નથી. એટલે આ બધી વસ્તુ એવી છે જે જમીનમાંથી નીકળેલી છે ખોદકામ દરમિયાન, અને એની કિંમત ગમે એટલી બજારમાં વધે છતાં પણ એનું ઉત્પાદન શક્ય નથી, એનો પુરવઠો વધારવો શક્ય નથી, માટે એને અપવાદ ગણી શકાય.
શા માટે પુરવઠો ઉત્પાદન કરતાં વધુ હોઈ શકે પણ કુલ જથ્થા કરતાં વધારે ન હોઈ શકે? આ સવાલનો બેટર જવાબ છે તમને આપેલો છે જથ્થા અને પુરવઠાના તફાવતની અંદર પાઠ્યપુસ્તકમાં ડાબી બાજુના પેજ ઉપર. ઓકે, તો યાદ રાખવું કે ભાઈ ઉત્પાદન એટલે એના કરતાં વધારે એટલા માટે હોઈ શકે કે ઉત્પાદન કર્યા પછી ડાયરેક્ટ વસ્તુ ક્યાં લઈ જવાની હોય છે? દુકાનમાં, બજારમાં વેચવા માટે. એટલે જેટલી વાર ઉત્પાદન કરો એટલી વાર પુરવઠો આપણે લઈ જવાના છે. ઘણીવાર એવું થાય કે પુરવઠો દુકાનમાં છે જ હજી અને આપણે નવું ઉત્પાદન કર્યું, તો ઉત્પાદન જેટલું કર્યું એના કરતાં પુરવઠો બજારમાં હતો જ ને, અને આપણે પ્લસ આપણે ઉત્પાદન કર્યું એટલા માટે એ કરીને વળી પાછો દુકાનમાં લઈ જવાના છે. એટલે પુરવઠો છે હંમેશા વધારે હોય છે જથ્થા કરતાં કે કિંમત કરતાં, ઉત્પાદન કરતાં. બજાર કિંમતનું નિર્ધારણ એટલે શું? તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત જે છે એ બે પરિબળો માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તો બજારમાં વસ્તુ કે સેવાની કિંમત માંગ અને પુરવઠા દ્વારા નક્કી કરવાની પ્રક્રિયા છે અને શું કહેવાય છે? કિંમત નિર્ધારણ કહેવાય છે. પુરવઠા રેખાનો ઢાળ ધન કેમ હોય છે? કારણો આપીને સમજાવો. બે રીઝન છે. એક તો પહેલું કે કિંમત વધે તો વેપારીની નફાની શક્યતા વધે છે, માટે કિંમત વધતા વેપારી વધારે પુરવઠો બજારમાં લાવે છે, જેથી કિંમત પુરવઠા રેખાનો ઢાળ ધન હોય છે. નંબર 2 કે બજારમાં છે જ્યારે કિંમત વધે છે ત્યાં નફાની શક્યતા વધતા નવા ઉત્પાદકો પેઢીઓ બજારમાં પ્રવેશે છે. નવા ઉત્પાદકો પોતાનો પુરવઠો બજારમાં સાથે લાવે છે, માટે ઉત્પાદકો વધતા પુરવઠો વધે છે. આથી કહી શકાય કે કિંમત વધતા પુરવઠો વધે અને કિંમત ઘટતા પુરવઠો ઘટે, માટે ધન સંબંધ હોય છે. ઓકે, તો ચેપ્ટર નંબર 4 થઈ ગયું છે ભાઈ બહેનો. હાલો, ત્યાર પછી ચેપ્ટર નંબર 5 ની વાત કરીએ કે લાંબા ગાળે બધા ખર્ચા અસ્થિર બની જાય. શા માટે? પ્રોફેસર બેનહમ નામના વ્યક્તિ એવું કહે છે કે લાંબા ગાળે આ બધું થઈ જાય. શા માટે? કારણ કે ટૂંકા ગાળામાં અમુક સાધનો સ્થિર અને અમુક સાધનો અસ્થિર હોય છે. એટલે ટૂંકા ગાળે અસ્થિર અને અસ્થિર ખર્ચા જેવું વર્ગીકરણ હોય છે. પરંતુ લાંબા ગાળે ઉત્પાદનના તમામ સાધનોમાં ફેરફાર શક્ય છે અને માટે લાંબા ગાળે સ્થિર અને અસ્થિર સાધનો બંનેમાં તમે ફેરફાર કરી શકો છો. અને એટલા માટે છે એ શું કરી શકાય? અને એટલા માટે છે સ્થિર અને અસ્થિર સાધનોમાં ફેરફાર થતા એની સાથે જોડાયેલા ખર્ચમાં પણ ફેરફાર થાય છે. માટે લાંબા ગાળે બધા ખર્ચા કેવા હોય છે? અસ્થિર હોય છે. કુલ ખર્ચ અને કુલ આવકનો તફાવત લખવાનો છે. સમયનો ટૂંકો ગાળો એટલે શું? સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? અને સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે? આટલા સવાલો આપણે લખવાના છે. તો કુલ ખર્ચ અને કુલ આવક ઓલરેડી આપી છે. કુલ ખર્ચ એટલે શું? કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચના સરવાળાને કુલ ખર્ચ કહેવાય. કુલ આવક એટલે શું? વેચાણના એકમો ગુણ્યા વસ્તુની એકમ દીઠ કિંમત એટલે શું આપણને મળે? કુલ આવક મળે. ટૂંકો ગાળો કોને કહેવાય? હમણાં જ મેં સમજાવ્યું કે જે એવો સમયગાળો કે જેમાં ઉત્પાદનના અમુક સાધનો સ્થિર અને અમુક સાધનો અસ્થિર હોય છે. ધીસ ઇઝ ટૂંકો ગાળો. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? તો ઉદાહરણ આપવાનું છે. સ્થિર ખર્ચનો સાદો મતલબ એવો થાય છે ઓકે કે ઉત્પાદન સરેરાશ સ્થિર ખર્ચની વ્યાખ્યા એવી છે કે ઉત્પાદનના જે સ્થિર ખર્ચ છે એ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે એને શું કહેવાય છે? સરેરાશ સ્થિર ખર્ચ. એક ઉદાહરણ દઈ દેવાનું. સ્થિર ખર્ચ 50,000 છે, ઉત્પાદનના એકમો 10,000 છે. 50,000 ભાગ્યા 10,000 એટલે કેટલા રૂપિયા મળે? 5. સીમાંત ખર્ચ એટલે શું? ઉત્પાદનમાં એક એકમનો વધારો કરતા ખર્ચમાં જે ફેરફાર થાય સીમાંત ખર્ચ કહેવાય. સીમાંત ખર્ચની રેખા કેવી હોય છે? તો હોકી સ્ટિક આકારની હોય છે. દોરીની જ બતાડવાની, પણ આપણે લખવાનું છે હોકી સ્ટિક આકારની હોય એમ. ઓકે, હાલો ચેપ્ટર નંબર 6. ત્રણેય ચેપ્ટર હવે આપણા માટે બાકી છે. ખાસ જોડાયેલા રહેજો એટલે તમને ફટાફટ કહી દઉં છું, માહિતી તમને આપી દઉં છું. બજારવાળો પાઠ છે. બિન કિંમત નામનો ટોપિક સરસ મજાનો છે. બિન કિંમત હરીફાઈ. શું સાદી ભાષામાં એવું છે, ઇજારાયુક્ત હરીફાઈની અંદર આ કોન્સેપ્ટ જોવા મળે છે કે જેમાં દરેક વેપારી પોતાની વસ્તુની કિંમત સ્થિર રાખે, એમાં ફેરફાર ન કરે. વસ્તુની કિંમત સિવાયની ગુણવત્તામાં, એના પેકિંગમાં, એના દેખાવમાં, વેચાણ પછીની સેવામાં ફેરફાર કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે તો એને બિન કિંમત હરીફાઈ કહેવાય. વિધાન સમજાવો. ઇજારામાં પેઢી જ ઉદ્યોગ. ઇજારાનું છેલ્લું લક્ષણ, 7મું લક્ષણ ડાબી બાજુના પેજ ઉપર. તો એવું કહેવાય છે કે પેઢી એટલે કોઈ ચોક્કસ વસ્તુનું ઉત્પાદન કરતું એકમ, અને પેઢી એટલે એક સરખી વસ્તુનું ઉત્પાદન કરતા એકમોનો સમૂહ. ઓકે, તો આ રીતે ખાસ કામ થાય છે. હવે ઇજારામાં ઉદ્યોગો એટલે પેઢીઓની સંખ્યા હોતી નથી, એક જ પેઢી હોય છે, માટે ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ કહેવાય. કિંમત ભેદભાવમાં ઇજારો આવશે કે ભાઈ ઇજારામાં વેપારી એક જ વસ્તુની અલગ અલગ કિંમત અલગ અલગ ગ્રાહકો પાસેથી વસૂલ કરે, કિંમત ભેદભાવ. પરસ્પર અવલંબન અલ્પહસ્તક ઇજારાનું લક્ષણ છે. ચોથું લક્ષણ મે બી ખોટો નથી તો. અને એની અંદર ખાસ એવું તમારે લખવાનું થશે કે પરસ્પર અવલંબન એટલે શું? કે અલ્પહસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે, એટલે દરેક વેપારી પેઢી પોતાની વસ્તુ અંગેની બજાર નીતિ નક્કી કરતા પહેલા અન્ય વેપારી પેઢી ઉપર ચાંપતી ઊંડાણપૂર્વકની નજર રાખે છે, અને એ અન્ય પેઢીઓના નિર્ણયોના આધારે પોતાની બજાર નીતિ નક્કી કરે છે, જેને પરસ્પર અવલંબન કહી શકો.
પ્રાદેશિક બજાર એટલે શું કે જે બજારમાં વસ્તુ સેવાનું ખરીદી વેચાણ ચોક્કસ વિસ્તાર કે પ્રદેશ પૂરતું મર્યાદિત હોય પ્રાદેશિક બજાર કહેવાય. ઓકે, સુરતની ઘારીનું બજાર પ્રાદેશિક બજારનું ઉદાહરણ છે. ગુજરાતી ભાષાના પુસ્તકોનું બજાર, ગુજરાતી ભાષાની ફિલ્મોનું બજાર પ્રાદેશિક બજાર તમે કહી શકો. ઓકે, હાલો. ત્યાર પછી છે ચેપ્ટર નંબર 7. ચેપ્ટર નંબર 7ની વાત કરીએ, ભારતીય અર્થતંત્ર. ઓકે, તો પ્રાચીન ભારતીય અર્થતંત્ર, પછી વર્તમાન સમયનું ભારતીય અર્થતંત્ર, 3 ટોપિક્સ આપ્યા છે આની અંદર. પહેલો સવાલ છે હોમ ચાર્જીસ એટલે શું? અંગ્રેજો દ્વારા છે ભારત દેશના વહીવટ ચલાવવા માટે જે ચાર્જ વસૂલ કરવામાં આવતો હતો ભારતીયો પાસેથી, જેને હોમ ચાર્જીસ કહેવાય છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થતો હતો? અંગ્રેજો ભારતના સૈનિકો, અંગ્રેજો છે ભારતમાં જે સૈન્ય ચલાવતા હતા, સૈન્યની હેરફેરનો ખર્ચ, લશ્કરમાં સૈનિકોના પગાર, પેન્શન, ભથ્થા, આ બધા જે ખર્ચા છે, વ્યાજની ચૂકવણી, આ બધાનો સમાવેશ હોમ ચાર્જીસમાં કરવામાં આવતો હતો. ઓકે, જાહેર ભરણું એવું પણ એને ગુજરાતીમાં કહેવાય. બ્રિટિશ શાસન દરમિયાન સુતરાઉ કાપડ શાથી બરબાદ થયો? કારણ કે અંગ્રેજોએ ભારતના વેપારીઓના સુતરાઉ કાપડ છે એના પર ઊંચા દરે મહેસૂલ નાખી દીધો, ટેક્સ નાખી દીધો, અને એના કારણે પરિણામ એ આવ્યું કે પહેલું એ થયું કે ભારતના સુતરાઉ કાપડનો ઉદ્યોગ બરબાદ કરવા માટે અંગ્રેજો એવી ઉદ્યોગ નીતિ અપનાવી જેથી ઇંગ્લેન્ડના વેપારીને ફાયદો અને ભારતીય વેપારીને નુકસાન થાય. ભારતના વેપારીને સુતરાઉ કાપડની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી દીધો અને ઇંગ્લેન્ડના વેપારીને ભારતમાં સુતરાઉ કાપડની આયાત ઉપર પ્રોત્સાહન આપ્યું. ભારતના વેપારી પાસેથી 15% જકાત લેવામાં આવતી હતી સુતરાઉ કાપડ ઉપર, અને ઇંગ્લેન્ડના વેપારી પાસેથી 2.5% લેવામાં આવતી હતી. આ ભેદભાવભરી નીતિના કારણે સુતરાઉ કાપડનો ઉદ્યોગ બરબાદ થઈ ગયો. હસ્તકલા કારીગરોનું શોષણ કઈ રીતે કરતા હતા અંગ્રેજો? તો કે હસ્તકલા કારીગરો જે કલાત્મક ચીજ વસ્તુઓ બનાવે એ એમની પાસે બજારમાં પ્રત્યક્ષ ડાયરેક્ટ વેચાણ બદલે અંગ્રેજો એમની પાસેથી 30% થી 40% નીચી કિંમતે ખરીદી લેતા અને પછી માર્કેટમાં પોતે વેચતા, નફો પોતે કમાતા. હસ્તકલા કારીગરો આવું કરવાની ના પાડે, અંગ્રેજોને વેચવાની ના પાડે તો બરાબર એમનું માનસિક શારીરિક શોષણ કરતા હતા. પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આવક ઉપર, તો જમણી બાજુના પેજ ઉપર આ સાતમું ચેપ્ટર છે એમાં બીજું જ પાનું, એમાં જમણી બાજુના પેજ ઉપર નીચે જો લખ્યું છે પ્રાચીન ભારતમાં. તો પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આવક છે બરાબર ને વિશ્વની કુલ આવકના 25% હિસ્સો ધરાવતી હતી. ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન ભારતની રાષ્ટ્રીય આવક લગભગ 90 કરોડ પાઉન્ડ આટલી બધી હતી. ઓકે, તો આવું સરસ આપણું વિધાન છે, આપણને કહેવામાં આવ્યું છે. તો આટલી બધી પ્રાચીન ભારતની રાષ્ટ્રીય આવક હતી અને આવું સરસ કામ હતું. વિશ્વમાં સૌથી વધારે ધનિક દેશોમાંનો એક આપણો હતો. ભારતમાં અંગ્રેજોનો સમયગાળો દર્શાવો. તો ભારતમાં અંગ્રેજોના સમયગાળામાં 3 તમારે વસ્તુ લખવાની થશે. એક તો 1757 થી 1947 અંગ્રેજોનો સમયગાળો છે. આમાં પાછા 2 ભાગ પાડવાના ઘૂઘાવાના. 1757 થી 1858 ઈસ્ટ ઇન્ડિયા કંપની અને 1858 થી 1947 બ્રિટિશ શાસન. ઓકે, તો આટલું લખવાનું થશે. 2 માર્ક્સમાં છે એટલે આવું સમજાવવું પડે તમારે કે કોણ ક્યાંથી કયા વર્ષમાં આવ્યું અને કેટલા વર્ષ શાસન કર્યું. ઓકે, હાલો છેલ્લું ચેપ્ટર અને છે ચેપ્ટર નંબર 8, આર્થિક સુધારા. આર્થિક સુધારા મુખ્ય 3 કરવામાં આવ્યા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એ સુધારાઓ અંતર્ગત 2 માર્ક્સના સવાલો. તો સૌથી પહેલો છે વિમૂડીકરણની પ્રક્રિયા. ખાનગીકરણની અંતર્ગત આ પ્રક્રિયા કરવામાં આવતી હતી જેની અંદર સરકાર છે શું કરે કે સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાં પોતાની જે મૂડી રોકાયેલી છે, પોતાનો જે ફાળો છે એ ઓછો કરે અને ખાનગી ક્ષેત્રને મૂડીરોકાણ કરવાની તક આપે. ધેટ ઇઝ વિમૂડીકરણ. વિમૂડીકરણની પ્રક્રિયામાં આ તો વ્યાખ્યા તો લખવાની જ, એની સાથે સાથે બીજું શું લખવું પડશે તમારે એ પણ ફટાફટ કહી દઉં છું. તો વિમૂડીકરણની સાથે સાથે મિત્રો તમારે એ વિમૂડીકરણ કેટલી રીતે થાય છે તો કે વિમૂડીકરણ છે એ આમ તો 2 રીતે થાય છે કે મોટા પાયા પરનું, નાના પાયા પરનું વિમૂડીકરણ કહેવાય બરાબર. અને સંપૂર્ણ અંશતઃ પણ કહી શકો કે સરકાર પોતાની માલિકીના સંપૂર્ણ શેર ખાનગી ક્ષેત્રને વેચી દે સંપૂર્ણ વિમૂડીકરણ કહેવાય. અમુક ટકા શેર વેચે તો અંશતઃ કહેવાય. અંશતઃના વળી પાછા 2 પેટા પ્રકાર પડે: મોટા પાયાનું, નાના પાયાનું. 51% કરતાં વધારે શેર વેચે તો મોટા પાયાનું, 51% કરતાં ઓછા વેચે તો નાના પાયા પરનું વિમૂડીકરણ. આટલું ખાસ લખવાનું થશે. વ્યાખ્યા અને એના પ્રકારો. એફડીઆઈ નું સ્વરૂપ જણાવવાનું છે. ફૂલ ફોર્મ નથી લખવાનું, સ્વરૂપના 4 મુદ્દા છે. કાયમી મૂડીરોકાણના સ્વરૂપમાં હોય છે, વસ્તુના સ્વરૂપમાં હોય છે, કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે, નવી ટેકનોલોજી લાવે છે. તો સ્વરૂપના મુદ્દા હું 4 બોલી ગયો છું. 4 મુદ્દા લખવાના થશે. ઓકે, હાલો ત્યાર પછી એફઆઈઆઈ સમજાવવાનું છે. બાય ધ વે પહેલા તો ફૂલ ફોર્મ લખી નાખવાનું છે. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર અથવા તો ઇન્વેસ્ટમેન્ટ કે વિદેશી સંસ્થાકીય રોકાણકારો અથવા તો રોકાણ. હવે વિદેશી વ્યક્તિ કે સંસ્થા કે કંપની ભારતમાં આવે અને ભારતના શેર બજાર કે નાણાં બજારમાં મૂડી રોકાણ કરે, ઓકે, તો એને કહેવાય એફઆઈ. આવું કરતા પહેલા છે એ ભારત સરકાર પાસે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને ભારત સરકારે નક્કી કરેલા ક્ષેત્રોમાં જ આવું એફઆઈઆઈ એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ શક્ય છે. શા માટે 1991માં આર્થિક સુધારા કરવાની ફરજ પડી?
ઓકે, તો ફટાફટ જરા કહી દઉં છું કે ભાઈ 1991 એવું થયું કે વિદેશી હુંડિયામણની અછત સર્જાણી, ફુગાવાજન્ય એટલે મોંઘવારી વધી ગઈ, રાજકોષીય ખાધ એટલે કે સરકારમાંથી દેવું વધતું ગયું, અને આ બધા કારણોમાંથી બચવા માટે ભારત સરકારે છે એ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ પાસેથી લોન લેવી પડી, અને લોનની શરતના ભાગરૂપે 1991માં આર્થિક સુધારા કરવા પડ્યા. એ આપણો આ જવાબ છે. આર્થિક સુધારણાના કોઈ પણ બે હેતુઓ, તો આર્થિક સુધારાના 6 જેટલા હેતુઓ ડાબી બાજુના પેજ ઉપર 8મા ચેપ્ટરના પહેલા જ પેજ ઉપર ડાબી બાજુના પેજ ઉપર નીચે આપ્યા છે. 6માંથી કોઈ પણ બે હેતુઓ લખી શકો તમે. ઓકે, હાલો. અને ત્યાર પછી છે ઉદારીકરણની નીતિના ભાગરૂપે ઔદ્યોગિક નીતિમાં કયા પરિવર્તન આવ્યા. તો ઉદારીકરણ પછી જે સરકારે કાયદાઓ બદલાવ્યા, તો કે એમઆરટીપી એક્ટના બદલે કોમ્પિટિશન એક્ટ આવ્યો, ફેરાની જગ્યાએ ફેમા આવ્યો, પરવાના નીતિ સરકારે હળવી દૂર કરી હતો તો હળવી કરી નાખી છે, આયાત નિકાસ ઉપરના પ્રતિબંધો દૂર કરી નાખ્યા, ખાનગી ક્ષેત્રને જાહેર ક્ષેત્રમાં પ્રવેશવાની છૂટ આપી. તો આ બધા પરિવર્તનો છે આપણે ખાસ લખવાના છે. ઓકે, તો લાસ્ટ બટ નોટ લીસ્ટ ફરી વાર કે જે લોકો ટોપર બેચમાં એડમિશન ન લીધું હોય તો ખાસમ ખાસ લઈ લેજો. વિદ્યાકુલ એપ પર અવેલેબલ છે જ, અને તમારા માટે ખૂબ કામની વસ્તુ છે. 9944454000 પર કોલ કરશો તો ટોપર બેચની અંદર તમને એડમિશનની તમામ માહિતી મળી જશે. તો રાહ જોતાની, લાઈવ લેક્ચર ઓલરેડી શરૂ થઈ ચૂક્યા છે, તો જોડાઈ જજો. ઓકે, મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક, પરીક્ષાના રિઝલ્ટ માટે બેસ્ટ ઓફ લક. 12મું ધોરણ તમારું શરૂ થવા જઈ રહ્યું છે ખૂબ ટૂંક સમયમાં, તો એના માટે ફરી વાર બેસ્ટ ઓફ લક. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. આવજો, ટાટા, બાય બાય, સી યા.